મેળેથી કઈ લાવજો મારી હાટો વાલીડા, મેળેથી કઈ લાવજો મારી હાટો વાલીડા, પણ વહેલેરા તમે આવજો હો, તમે વાલનો દરિયો અમે તરસ્યા વાલીડા, તમે વાલનો દરિયો અમે તરસ્યા વાલીડા, પણ વહેલેરા તમે આવજો હો. તો જ્યારે ફેન આવી ને તો એ લિટરલી મને પગે લાગી અને રડવા માંડી. તો એક મિનિટ માટે મને ખબર ના પડી કે હું શું રિએક્ટ કરું. તમે ઘણા બધા ઇન્ટરનેશનલ શોઝ કરો છો. હવે ઇન્ટરનેશનલી એક ખરાબ અનુભવ કે તમે ક્યારે એવું ઈચ્છ્યું નહીં હોય કે તમારા કરિયરમાં કે આવું કંઈક થયું હશે, ઓકે, તો એવો કોઈ અનુભવ? કેમ કે મેં ધાર્યું નતું કે આવું થશે. ઘોર અંધારી રે રાતલડી માં નિસર્યા ચારે અસવાર, કે ઘોર અંધારી રે રાતલડી માં નિસર્યા ચારે અસવાર. કેમ છો ગુજરાતીઓ? વેલકમ બેક ટુ બે ઘડી બેઠક. અને એવું કહેવાય કે જ્યારે કોઈ ગીતકાર એના ગીત ગાવાની સ્ટાઇલમાં હૃદય મૂકે ને એનું, તો એ બહુ જ સરસ રીતે ગીત ગાઈ શકે છે. અને હાલની તારીખમાં ગુજરાતમાં ખાસ એવો કોઈ કલાકાર હશે તો એ છે સાંત્વની ત્રિવેદી. એમને મળીએ, એમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો પૂછવાના છીએ. વિડીયો છેક સુધી જરૂરથી જોજો. તો સૌપ્રથમ તો કેમ છો તમે? એકદમ મજામાં. તમે કેમ છો? બસ એકદમ મજામાં. હવે શરૂઆત ઓફકોર્સ તમે છો તો ગીતથી જ થવી જોઈએ. તો તમારું કોઈ પ્રિય ગીત કે તમે જે બનાવ્યું હોય કે સૌથી પ્રિય કોઈ ગીત તમારું, એનાથી એની બે કડીઓ. ઓકે, આમ તો લોકોને જે ગમે એટલે એ પણ આપણું મન ગમતું, એટલે એમાં વાલનો દરિયો સંભળાવીશ. એકદમ. મેળેથી કઈ લાવજો મારી હાટો વાલીડા, મેળેથી કઈ લાવજો મારી હાટો વાલીડા, પણ વહેલેરા તમે આવજો હો, તમે વાલનો દરિયો અમે તરસ્યા વાલીડા, તમે વાલનો દરિયો અમે તરસ્યા વાલીડા, પણ વહેલેરા તમે આવજો હો. વાહ, હું ધારું ને સાચ મારે 10, 12, 15 મિનિટ જેટલું હોય, હું ઈચ્છું ને તો હું 10 મિનિટ ખાલી તમે ગાઓ, આપણે રેકોર્ડ કરીએ અને હું એ જ મૂકી દઉં. પણ ના, હું એવું ઈચ્છતી હોઉં છું, ઘણા બધા વિડીયોઝ મારા એટલે જ જોતા કે ફન આપણે વાત કરીએ. હવે ફનની જેમ વાત આવે, તમારે એવું કહેવાય કે કલાકાર એક એમના ફેન્સ થી જ ઓળખાય, કે જેટલા બહુ બધા ફેન્સ એટલો મસ્ત એ કલાકાર. તો કોઈ એક બહુ જ ક્રેઝી ફેન મુમેન્ટ તમારી જોડે થઈ હોય એવી કોઈ, પણ એકદમ આમ પોઝિટિવ વાળી, કે તમે ઈચ્છ્યું બી નહીં હોય કે આવું બી મારા પાસે ફેન આવશે, તો એ કઈ હશે? એક શૂટ હતું જેમાં વિડીયો શૂટ માટે હું ગઈ હતી, અને ત્યાં એક છોકરીનો મને મેસેજ આવ્યો રેન્ડમ કે તમે અમદાવાદમાં છો તો મારે તમને મળવું છે, એ રીતે. તો મને એમ કે હશે ફેન, લાઈક ફોટો પડાવવો હશે, કેવી રીતનું નોર્મલ. તો જ્યારે એ ફેન આવી ને તો એ લિટરલી મને પગે લાગી અને રડવા માંડી. તો એક મિનિટ માટે મને ખબર ના પડી કે હું શું રિએક્ટ કરું, કેમ કે મેં ધાર્યું નતું કે આવું થશે. પણ એને બદલે એ છોકરીમાં પછી મેં એને હગ કર્યું એટલે એ વધારે રડી કે મારું ડ્રીમ આજે, એટલે મને મળવાનું પણ કોઈનું ડ્રીમ હોઈ શકે એવું ક્યારે મેં વિચાર્યું ના હોય. તો એણે મને કીધું કે મારું આ ડ્રીમ હતું કે તમને મળું, અને એ ડ્રીમ આજે પૂરું થઈ ગયું, એટલે હવે લાઈફમાં બીજું કે કાંઈ નથી જોઈતું. તો એક ક્રેઝી મોમેન્ટ હતી કે આવા બી ફેન્સ હોય છે. વાહ, તમે ઘણા બધા ઇન્ટરનેશનલ શોઝ કરો છો. હવે ઇન્ટરનેશનલી એક ખરાબ અનુભવ કે તમે ક્યારે એવું ઈચ્છ્યું નહીં હોય કે તમારા કરિયરમાં કે આવું કંઈક થયું હશે, ઓકે, તો એવો કોઈ અનુભવ? એટલે શો બાબતમાં તો ખરાબ અનુભવ નથી, પણ ત્યાં હું ગઈ હતી ન્યુયોર્ક, અને ન્યુયોર્કમાં ત્યાં છે ને એક રૂલ છે કે તમે કંઈક પરચેસ કરો ને તો તમને વોશરૂમ જવા દે. હા, રાઈટ. હવે અમે લોકો 3.5-4 કલાકથી ટ્રાવેલ કરતા હતા, એટલે મારી સાથે બીજા થોડાક એજેડ લોકો પણ હતા કે જેને વોશરૂમ જવું પડે, રાઈટ, આટલું ટ્રાવેલ કરીને આવ્યા હોય તો. પણ ત્યાં આવો રૂલ છે, કેમ કે ત્યાં ડ્રગ ને બધું વધારે છે બહારના દેશોમાં, એ બધું બહુ નોર્મલ ને કોમન છે. તો એને કારણે અમુક એ લોકોએ રૂલ રાખ્યા છે કે વોશરૂમ તમને એમને યુઝ ના કરવા દે, કેમ કે ઘણીવાર એવું થતું હોય કે લોકો વોશરૂમમાં જઈને ડ્રગ લઈ લે અને વધારે ડ્રગને કારણે કદાચ મરી પણ જાય, તો એ જવાબદારી
રેસ્ટોરન્ટની આવે. બરોબર. પણ આ મને ખ્યાલ નહોતો, અને જે સ્ટાફ હતો ને એ ઇન્ડિયન હતો, એટલે મને એવું હતું કે ઇન્ડિયન્સને સપોર્ટ કરશે આ બાબતમાં. તો અમે લોકોએ 2-3 વસ્તુ ઓર્ડર કરી. એ ખાલી ફોર્માલિટી હતી, કેમ કે અમને તો વોશરૂમ યુઝ કરવું હતું, પણ તોય છતાં અમે 2-3 ઓર્ડર આપી દીધા અને એવી રીતના. તો એકચ્યુઅલી મને લાગતું હતું કે એ લોકો ઇન્ડિયન્સ છે સ્ટાફ, પણ સ્ટાફ ઇન્ડિયન નહોતો, એ બાંગ્લાદેશી હતો. અને એમાં માથાકૂટ એવી થઈ કે વોશરૂમ અમે લોકો ગયા ને એ બાબતમાં હોબાળો થયો, લાઈક એ લોકોના રેસ્ટોરન્ટમાં અંદર. અને મને એવું થયું કે યાર તમારામાં આટલી પણ માણસાઈ ના હોય. એક્ઝેક્ટલી. કે આ બહુ બેઝિક વસ્તુ છે વોશરૂમ જવું. તો કોઈને ચલો આ તો આપણે હાથ પગ સલામત છે બધી રીતે, બરાબર, પણ કોઈકને એવી પ્રોબ્લેમ હોય, ફિઝિકલી કોઈ પ્રોબ્લેમ હોય, તો એવાને તો હેલ્પ કરવી જોઈએ ને તમારે. પણ ત્યાં આવા રૂલ હતા, તો એ એક્સપિરિયન્સ મારા માટે બહુ વિયર્ડ અને ખરાબ હતો. હવે તમે બહુ ટ્રાવેલ કરો છો, એક મસ્ત ટ્રાવેલ હેક તમને કોઈ પૂછે તો તમે એને શું આપો? ટ્રાવેલ હેક પણ કઈ વેમાં? એક ગર્લ તરીકે કે ગર્લ્સે આ તો ટ્રાવેલમાં રાખવું જ જોઈએ કે આ હેક તરીકે એવી રીતે. ઓકે, છોકરાઓને છે ને ખુલ્લા વાળમાં ફોટા પાડવા ગમે, એટલે આમ ઘરેથી નીકળે ને ત્યારે યાદ ના હોય કે પછી કંટાળશે એમ, તો જોડે કંઈક રાખવું જેનાથી તમે વાળ બાંધી શકો, નહીતર બહુ જ ઇરિટેટ થઈ જશો. પહેલી ઇન્ટરનેશનલ જે તમે કર્યો તો શો, એનો એક્સપિરિયન્સ કેવો હતો કે આઉટ ઓફ ઇન્ડિયા એકદમ બધું, એ કેવો એક્સપિરિયન્સ રહ્યો? બહુ જ સરસ એક્સપિરિયન્સ, બહુ જ સરસ એક્સપિરિયન્સ, કેમ કે આવું વિચાર્યું નહોતું. પહેલી વાર બહાર જતા હોય એટલે એવો ખ્યાલ ના હોય કે લોકોનો રિસ્પોન્ડ કેવો હશે. તો એ તો બહુ જ સરસ મળ્યો અમને. અને મારી પહેલી નવરાત્રી મેં કરી હતી લંડનમાં, જે હતી 2022માં, તો સોરી 2021માં. તો એ બહુ જ સરસ એક્સપિરિયન્સ. સાંત્વની મસ્તીખોર કરી કે ના એકદમ શાંત સૌમ્ય કે ના? બહુ મસ્તીખોર. બહુ મસ્તીખોર. બાળપણમાં બી એટલી? પણ આમ સામે વાળા પર ડિપેન્ડ છે, પછી હું શાંત પણ થઈ જઉં અને એવું છે. તુમ દિખાઓ કેસે ફિર મેં બતાતી હું ऐसे. એવું છે. એટલે આમ મસ્તીખોર બહુ જ નાનપણ તો મારું બહુ જ વધારે પડતું જ મસ્તીમાં ગયું છે. એટલે ક્યાંય પણ બહાર જઈએ અને મમ્મી પપ્પાને કોઈ માઇક ના હોય, પણ આમ જેવું કોઈ પૂછે ને એટલે સીધા એ લોકો મારા વખાણ કરવા માંડે, એટલી મસ્તીખોર એમ. હવે આપણે છે ને બહુ મસ્ત ફન ગેમ રમીશું, ધીસ ઓર ધેટ કરીને. તમને ખબર જ હશે. ઓકે. હું તમને 2 ઓપ્શન આપીશ અને એમાંથી કોઈ એક ચૂઝ કરવાનું તમારે, અને એકદમ ક્વિક, તમારે ટાઈમ નથી લેવાનો. ઓકે. સો એક એક્ઝામ્પલ પહેલા હું કહી દઉં, જેમ કે માઉન્ટેન્સ કે સી. હા, ઓકે. ખ્યાલ આવી ગયો. તો કરીએ આપણે? યસ. ઓકે. ઓફકોર્સ સી કે માઉન્ટેન? માઉન્ટેન્સ. બુક્સ કે મૂવીઝ? મૂવીઝ. ગોધરા કે અમદાવાદ? ગોધરા સિવાય કોઈ નહીં. પછી હીલ્સ કે શૂઝ? શૂઝ. પછી ઇન્ટરનેશનલ શોઝ કે ગુજરાતના શોઝ? બોથ. ડિપેન્ડ્સ જ્યાં ગુજરાતી હોય. ઓફ કોર્સ ડિપેન્ડ્સ ઓન ઓડિયન્સ. એકદમ વાહ, બહુ ફન. હવે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એવું કહેવાય કે આજકાલની ઘણી બધી યુવા પેઢી તમને જોવે છે, છોકરીઓ છોકરાઓ બધા તમને જોવે છે. એક સરસ એવો મેસેજ તમારે એમને આપવો હશે તો એ તમારા એન્ડથી, કે જે તમે એટલું કરિયરમાં ગ્રો કરી રહ્યા છો, આગળ જરૂર બહુ જ ગ્રો કરશો, તો એ શું હશે? ઓકે, તો 2 મેસેજ છે. એમાં એક છે યુવા પેઢી, જેટલા લોકો ફોલોવર્સ છે, ફોલો કરે છે બધાને, કે જેટલું તમારી પાસે છે ને એનું રોજ ભગવાન પાસે થેન્ક યુ કહો, એનો આભાર માનો, કે જેટલું મને આપ્યું છે એટલું ઘણું છે અને હજુ આનાથી સારું હું કરીશ, એવું એક થોટ, બરાબર, એવું એક વિચારીને ચાલો. અને બીજું પેરેન્ટ્સને કેવું છે કે તમારા છોકરાઓને તમારા સપોર્ટની બહુ જ જરૂર છે. એટલે બીજા કોઈ કરે કે ના કરે, પણ તમે તમારા છોકરાઓની પડખે જરૂરથી ઊભા રહેજો. બસ આ 2 વસ્તુઓ છે જે મારે કહેવી છે. તમે ગરબા ખાસ ગાતા હોવ છો રેધર દેન બોલિવૂડ સોંગ્સ, કેવી રીતે? તો બસ 1-2 કડી કોઈ બી ગરબા તમને જે ગમતા હોય. ઓકે, ડન છે. ઘોર અંધારી રે રાતલડી માં નિસર્યા ચારે અસવાર, કે ઘોર અંધારી રે રાતલડી માં નિસર્યા ચારે અસવાર, પહેલે ઘોડે રે કોણ ચડે માં રાંદલનો અસવાર, કે રાંદલ મવડી રે રણે ચઢ્યામાં 16 સજે શણગાર, રાંદલ મવડી રે રણે
શણગાર સવામણનું રે સુખલડું માધમણની કુલે સવામણનું રે સુખલડું માધમણની કુલે જમજો જમજો રે ગોરણિયું તમે જમજો સારી રાત કે ઘોર અંધારી રે રાતલડી માનિસર્યા તરયસવા. વાહ વાહ વાહ, બહુ મજા આવી ગઈ. ખમ્મા કરો, હું સમજી શકું છું તમારા અંદરનું ગરબા બહાર આવી રહ્યા હશે, કેમ ના આવે. તો વિડીયો ગમ્યો હોય તો ખમ્મા કરીને એને લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી બધા સાથે શેર કરો. મેં એમનું કયું ગીત છે જે તમને બહુ ગમે છે કમેન્ટ્સમાં કીધા વગર તમારે જવાનું નથી. આવા ફન અને એન્ટરટેનિંગ કન્ટેન્ટ માટે બે ઘડી બેઠકને અમૃત અને સબસ્ક્રાઇબ બીજું કે અમને બધાને એટલો પ્રેમ આપતા રહેજો. મને પણ આમની જેમ તમારા પ્રેમની બહુ જરૂર છે, એટલે બહુ જ બધો પ્રેમ આપજો કમેન્ટ સેક્શનમાં અને શેર કરજો. બસ હવે તો હમણાં કહી દીધું એટલે મારે કંઈ કહેવાની જરૂરત નથી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય.